દાહોદ જિલ્લામાં ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે। કલેક્ટરના આવાસ નજીક હજારો સાયકલો ધૂળ ખાતે નજરે ચડી રહી છે। વિદ્યાર્થીનીઓને આપવાની આ સાયકલો છેલ્લા 1 વર્ષથી ધૂળ ખાઈ રહી છે અને અહીં સાયકલની આસપાસ ઘાસ ઉગી નીકળ્યું છે તથા સાયકલોને કાટ લાગી ગયો છે। સાયકલની આસપાસ એટલું ઘાસ ઉગી નીકળ્યું છે કે અહીં સાયકલો પણ દેખાતી નથી। વર્ષ 2023ના શાળા પ્રવેશોત્સવમાં આપવાની સાયકલોનું હજુ સુધી વિતરણ નથી કરાયું। મામા સાહેબ ફડકે સરકારી કુમાર છાત્રાલયના પ્રાંગણમાં સાયકલો ભંગારની હાલતમાં છે। લાખો રૂપિયાના ખર્ચે ફાળવેલી સાયકલો સરકારના જવાબદાર અધિકારીઓ દ્વારા આપવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો। દાહોદ જિલ્લાની અંદર પણ તમે જોઈ શકો છો કે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરની જે આ કચેરી છે, આ કચેરીના પ્રાંગણની અંદર હજારોની સંખ્યામાં આ સાયકલો પડી રહેલી છે। આ સાયકલોની અંદર ઝાડવા પણ ઉગી નીકળેલા છે। કમસે કમ આ લગભગ 1.5-2 વર્ષથી આ સાયકલો અહીંયા પડી રહેલી છે। તો ગુજરાત સરકારે આ એમનો કે રીતનો વહીવટ છે કે બાળકીઓને પોતાના ગામમાં માધ્યમિક શાળા ન હોય તો અન્ય ગામમાં માધ્યમિક શાળા સુધી પહોંચવા માટે, સારું શિક્ષણ મેળવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે। પણ તમે જોઈ શકો છો કે આ બિલકુલ ખરાબ પરિસ્થિતિની અંદર સાયકલોની હાલત બગડી ગઈ છે। સાયકલ ભંગાર હાલતમાં પડેલી છે। તો આની માટે આ જવાબદાર કોણ? બાજુમાં જ તમે જુઓ કે કલેક્ટરશ્રીનો આવાસ છે, આ બાજુ આ આદિજાતિ વિકાસ વિભાગની સરકારી કચેરી છે, છતાં પણ તેમના નાક નીચે આજે આ આટલી બધી સાયકલો ધૂળ ખાય છે। આની જવાબદારી કોની? વડોદરામાં પણ સાયકલોની આ જ સ્થિતિ છે। તંત્રના પાપે પ્રવેશોત્સવમાં વિતરણ કરવામાં આવનાર સાયકલો ધૂળ ખાઈ રહી છે। પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરેલી 2700 સાયકલ પર કાટ ચડી ગયો છે। તંત્રના પાપે આ સાયકલો પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે। લાખો રૂપિયાના ખર્ચે ફાળવેલી સાયકલો સરકારના જવાબદાર અધિકારીઓ દ્વારા આપવામાં ન આવતા રોષની લાગણી જોવા મળી। અહીંયા ઘણા ટાઈમથી આ સાયકલો તૈયાર થઈને પડી રહી છે, એનો કોઈ ઉપયોગ નથી। સરકાર જો આટલી બધી સહાય કરતી હોય, આટલી લાખો કરોડો રૂપિયા ખર્ચો કરતી હોય નાની નાની બાલિકાઓ માટે, આ સરકાર મફતમાં સાયકલો આલે છે, તો જે તે લાગતા વરગતા એના અંડરમાં જે વસ્તુ આવતી હોય તો એનો કોઈ નિકાલ તો કરો। ઘણા ટાઈમથી આ સાયકલો પડી છે અને હવે આ સાયકલોનો ખોવાઈ જશે, એનો કોઈ ઉપયોગ નહીં થાય। અગાઉ પણ થોડા દિવસ ઉપર છાપામાં વાંચેલું કે સાયકલો આવી રીતે બિનવારસી ઢગલો સાયકલોનો કાટ ખવાઈ ગયો। તો આનો મતલબ શું? સરકાર જો આટલી બધી સહાય કરતી હોય તો આવા અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરે અને આ 24 કલાકની અંદર આ જે છોકરીઓને આપવાની હોય એનો નિકાલ કરે, એ મારી વિનંતી છે। દાહોદ જિલ્લામાં ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે। કલેક્ટરના આવાસ નજીક હજારો સાયકલો ધૂળ ખાતે નજરે ચડી રહી છે। વિદ્યાર્થીનીઓને આપવાની આ સાયકલો છેલ્લા 1 વર્ષથી ધૂળ ખાઈ રહી છે અને અહીં સાયકલની આસપાસ ઘાસ ઉગી નીકળ્યું છે તથા સાયકલોને કાટ લાગી ગયો છે। સાયકલની આસપાસ એટલું ઘાસ ઉગી નીકળ્યું છે કે અહીં સાયકલો પણ દેખાતી નથી। વર્ષ 2023ના શાળા પ્રવેશોત્સવમાં આપવાની સાયકલોનું હજુ સુધી વિતરણ નથી કરાયું। મામા સાહેબ ફડકે સરકારી કુમાર છાત્રાલયના પ્રાંગણમાં સાયકલો ભંગારની હાલતમાં છે। લાખો રૂપિયાના ખર્ચે ફાળવેલી સાયકલો સરકારના જવાબદાર અધિકારીઓ દ્વારા આપવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો। દાહોદ જિલ્લાની અંદર પણ તમે જોઈ શકો છો કે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરની જે આ કચેરી છે, આ કચેરીના પ્રાંગણની અંદર હજારોની સંખ્યામાં આ સાયકલો પડી રહેલી છે। આ સાયકલોની અંદર ઝાડવા પણ ઉગી નીકળેલા છે। કમસે કમ આ લગભગ 1.5-2 વર્ષથી આ સાયકલો અહીંયા પડી રહેલી છે। તો ગુજરાત સરકારે આ એમનો કે રીતનો વહીવટ છે કે બાળકીઓને પોતાના ગામમાં માધ્યમિક શાળા ન હોય તો અન્ય ગામમાં માધ્યમિક શાળા સુધી પહોંચવા માટે, સારું શિક્ષણ મેળવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે। પણ તમે જોઈ શકો છો કે આ બિલકુલ ખરાબ પરિસ્થિતિની અંદર સાયકલોની હાલત બગડી ગઈ છે। સાયકલ ભંગાર હાલતમાં પડેલી છે। તો આની માટે આ જવાબદાર કોણ? બાજુમાં જ તમે જુઓ કે કલેક્ટરશ્રીનો આવાસ છે, આ બાજુ આ આદિજાતિ વિકાસ વિભાગની સરકારી કચેરી છે, છતાં પણ તેમના નાક નીચે આજે આ આટલી બધી સાયકલો ધૂળ ખાય છે। આની જવાબદારી કોની? વડોદરામાં પણ સાયકલોની આ જ સ્થિતિ છે। તંત્રના પાપે પ્રવેશોત્સવમાં વિતરણ કરવામાં આવનાર સાયકલો ધૂળ ખાઈ રહી છે। પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરેલી 2700 સાયકલ પર કાટ ચડી ગયો છે। તંત્રના પાપે આ સાયકલો પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે। લાખો રૂપિયાના ખર્ચે ફાળવેલી સાયકલો સરકારના જવાબદાર અધિકારીઓ દ્વારા આપવામાં ન આવતા રોષની લાગણી જોવા મળી। અહીંયા ઘણા ટાઈમથી આ સાયકલો તૈયાર થઈને પડી રહી છે, એનો કોઈ ઉપયોગ નથી। સરકાર જો આટલી બધી સહાય કરતી હોય, આટલી લાખો કરોડો રૂપિયા ખર્ચો કરતી હોય નાની નાની બાલિકાઓ માટે, આ સરકાર મફતમાં સાયકલો આલે છે, તો જે તે લાગતા વરગતા એના અંડરમાં જે વસ્તુ આવતી હોય તો એનો કોઈ નિકાલ તો કરો। ઘણા ટાઈમથી આ સાયકલો પડી છે અને હવે આ સાયકલોનો ખોવાઈ જશે, એનો કોઈ ઉપયોગ નહીં થાય। અગાઉ પણ થોડા દિવસ ઉપર છાપામાં વાંચેલું કે સાયકલો આવી રીતે બિનવારસી ઢગલો સાયકલોનો કાટ ખવાઈ ગયો। તો આનો મતલબ શું? સરકાર જો આટલી બધી સહાય કરતી હોય તો આવા અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરે અને આ 24 કલાકની અંદર આ જે છોકરીઓને આપવાની હોય એનો નિકાલ કરે, એ મારી વિનંતી છે।